રાજકોટના આટકોટથી ચિતલિયા જવા માટેનો રસ્તો માત્ર 3 કિલોમીટરનો છે, પરંતુ ચોમાસાના કારણે રસ્તાની હાલત અતિ બિસ્માર થઈ છે। ત્યારે આ રસ્તાને સમારકામ કરી ફરી નવો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે અમે ધારાસભ્યને પણ રજૂઆત કરી, તેમણે આ રોડ મંજૂર કર્યા, પણ તેમ છતાં હજી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું નથી। દર વર્ષે માત્ર વાતો થાય છે, પણ કામગીરી થતી નથી, જેને લઈને ખેડૂતોએ ફરી એકવાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને અપીલ કરી અને આ રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી। આ રોડ પર ચિતલિયાથી રોજ લોકોની અવરજવર રહેતી હોય છે, જેને પણ મુશ્કેલી અનુભવાય છે। રાજકોટથી ચિતલિયા 3 કિલોમીટરનો રસ્તો છે અને 2 થી 3 વર્ષ સુધી અમે માંગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ છે, નળનો માર્ગ બોરી અને ઉપર રોડ બનાવવા માટે 3 વર્ષથી આ માંગણી છે, પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામું જોતા નથી। અને દવાખાના આજુબાજુ આ ચિતલિયાનું ગામ છે ને દવાખાને આવવામાં એટલી તકલીફ પડે છે કે એની કોઈ વાત નહીં। અને ચોમાસાના 4 મહિના સુધી અમારે પાણીમાં જ કાયમને માટે હાલવું પડે છે। જો આ પાછળ બધું પાણી દેખાય છે, આખા માર્ગમાં પાણી હાલ્યું આવે, તો સંસદશ્રીને મારી ખાસ રજૂઆત છે અમારા બધાની, ખેડૂતની અને ચિતલિયા વાળાની, કે આ જેમ બને એમ જલ્દી વહેલી તકે આ રોડનું કામ ચાલુ કરે। રોડની વાત કરું તો સાહેબને અવારનવાર રજૂઆત કરી છે, કુંવરજી સાહેબને, બરાબર છે। 3-4 વર્ષથી કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જવું, પાણી સતત 4 મહિના ચાલુ રહેશે। તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વહેલાસર અમને રોડનું કરી આપો એમ।